આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું મારા હાટું ભેળ બનાવી લઉં. ઈ બધું પછી કરશું, પેલા ઊભી પૂછડીએ કામે લાગી જાય. આપણે આવી ગયા છે મારા ભાઈ, એના હાટું સોડા બનાવી. સોડા તો બની ગઈ છે ને મારું એડ્રેસ આવે છે ડિસ્પ્લે ઉપર. આયુષભાઈ હમણાં ફૂલ ભણવામાં છે એટલે અત્યારે ફ્રી થયા છે તો આવ્યા. ભાઈ પીવે છે સોડા ને ઉભા રહ્યો મારા કલેજાના કટકા. હું કરું સાફ સફાઈ. સવારમાં હોય ઠંડુ પાણી ને આપણે તો કરવું જ પડે સાફ સફાઈ, એટલે કરવા માંડ્યો હળવેડ. વારો આવી ગયો ગ્લાસનો ને ગ્લાસ ને બધું સાફ કરી નાખીએ. પોચા હાથે મશીન ને થોડુંક લોહી નાખીએ. બીજું હોય હું એમાં કામકાજ પતી ગયું છે. ઘડીક વાર મારા નખરા જોઈ લ્યો. કાલે સાંજે આવ્યા હતા મારા નાના એવા ભાઈ અને વિડીયો પણ જોવે છે. સાથે આપણા બેને પણ હતા અને એના પપ્પા મમ્મી સાથે જ હતા ને એ કે બહુ વિડીયો સારા બનાવો છો ને અડધી કલાક વાતો ચીતો કરી. હવે તમારો ભાઈ ફ્રી થઈ ગયો છે તો કઈક ખાવા પીવાનું તો વિચારાય ને, ખાઈ પીને આનંદ કરવાનો છે. લીલી સામગ્રી ને મૂકી દે સાઈડમાં ને બનાવવાનું કરીએ ચાલુ. આપણે લીલી ધાસ મમરા. આપણે વારો આવી ગયો ચણાની દાળનો. કચરો હારો ડસ્ટબિનમાં નાખી દે. લીંબુ જોશે અડધું, એમાં મસાલું મીઠું ને મરચું થોડું થોડું નાખી દીધું છે. આપણે કોથમરીની બધું નાખીને થઈ ગયું છે કમ્પ્લીટ. હવે તમને બતાવું નજીક લઈને. વાહ ભાઈ વાહ, ખાવાનું કરું ચાલુ ને ટેસ્ટમાં તો બહુ મસ્ત બની છે ને. તમે એક જ કામ કરતા જાઓ, 10 જણાને શેર કરીને ફોલો કરતા જાજો મને. બાય બાય.